મધ્ય પૂર્વના યુદ્ધમાં 40થી વધુ ઉર્જા કેન્દ્રો ધ્વસ્ત, આંતરરાષ્ટ્રીય ઉર્જા સંસ્થાએ વ્યક્ત કરી ગંભીર ચિંતા। મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષના પરિણામે ઉર્જા ક્ષેત્રને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। આંતરરાષ્ટ્રીય ઉર્જા સંસ્થાના વડાએ પાયાની સુવિધાઓ પર થયેલા હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી વૈશ્વિક અર્થતંત્ર પર તેની અસરોની ચેતવણી આપી છે। આંતરરાષ્ટ્રીય ઉર્જા સંસ્થાના મુખ્ય નિયામક દ્વારા જાહેરમાં કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 40 ઉર્જા સુવિધાઓ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે। આ સંઘર્ષમાં તેલ અને કુદરતી વાયુ ઉત્પાદન કેન્દ્રો તેમજ વિતરણ વ્યવસ્થાને લક્ષ્ય બનાવવામાં આવતા પાયાની માળખાગત સુવિધાઓને અભૂતપૂર્વ હાનિ પહોંચી છે। યુદ્ધની આ વિઘાતક અસરોને કારણે પ્રાદેશિક સ્તરે ઉર્જા પુરવઠામાં મોટું વિઘ્ન ઊભું થયું છે, જેની સીધી અસર વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે। ઉર્જા નિષ્ણાતોને મતે આટલી મોટી સંખ્યામાં સંસાધનોનો વિનાશ થવો એ આગામી સમયમાં ઈંધણના ભાવોમાં અસ્થિરતા લાવી શકે છે। સંસ્થાના વડાએ સ્પષ્ટ કર્યું છે કે આ સુવિધાઓ પરના હુમલાઓ માત્ર સ્થાનિક અર્થતંત્રને જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉર્જા સુરક્ષાને પણ જોખમમાં મૂકે છે। ક્ષતિગ્રસ્ત થયેલા એકમોમાં મુખ્યત્વે શુદ્ધિકરણ કેન્દ્રો અને સંગ્રહ સ્થાનોનો સમાવેશ થાય છે, જેનું પુનઃનિર્માણ અત્યંત ખર્ચાળ અને સમય માંગી લે તેવું કાર્ય છે।